સુરતની યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા યુથ કોંગ્રેસના સાથ સહકારથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત 84 વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ નાસિર ખાનના સન્માનમાં યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત અને કોંગ્રેસ અગ્રણી મકસૂદ મિર્ઝા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેઓએ મીડિયા સાથે વાત કરી હતી. મિર્ઝા, સુરત શહેર કોંગ્રેસ આગેવાન, આજરોજ યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા અને યુથ કોંગ્રેસ 84 વિધાનસભાના પ્રમુખ મારા નાનલાભાઈ એવા નાસિર અલી ખાનના સન્માનમાં જે બ્લડ ડોનેશન કેમ્પ મૂકવામાં આવ્યું છે, એ કેમ્પ દ્વારા સમાજના નાના વર્ગોને અને સમાજને એનો ફાયદો પહોંચે તે માટે જે કામગીરી યુનિવર્સલ હોસ્પિટલ દ્વારા કરવામાં આવી છે તેમને હું ખૂબ અભિનંદન પાઠવું છું. અને આવી જ રીતે આ સમાજ, ખાસ કરીને મુસ્લિમ સમાજ કે જે દરેક વસ્તુમાં આગળ હોય છે, તે આવા સામાજિક કામમાં, કાર્યમાં, લોકોને મદદ કરવાના કાર્યમાં બી આગળ રહે એવી શુભકામનાઓ પાઠવું છું. ધનસુખ રાજપૂત, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ, આજરોજ ઊન ખાતે યુનિવર્સલ હોસ્પિટલમાં જે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો છે તેમાં મારા યુવાન સાથી નાસિરભાઈ, એમની બર્થડે છે અને એના ઉપલક્ષમાં આજે બ્લડ ડોનેશન કેમ્પનો જે પ્રોગ્રામ ઉજવાયો છે એ ખરેખર તારીફને પાત્ર છે. કારણ કે બર્થડેમાં આજના યુગમાં જે ચાલી રહ્યું છે તે કે એનાથી ઊંધું જ છે. બર્થડેમાં લોકો ખાઓ પીઓ, મોજ કરો, મસ્તી કરો, ધમાલ કરો, તેની જગ્યાએ એક પોઝિટિવ સમાજને, જરૂરતમંદ લોકોને જ્યારે બ્લડની જરૂરત પડતી હોય છે અને તેવા સંજોગોમાં આ બ્લડ કેટલા જાન બચાવતું હોય એવા પ્રકારનો એમનો આ જે પ્રોગ્રામ કર્યો છે તે બદલ હું આના જે સંચાલક જીયાભાઈ અને નાસિરભાઈ, આ બંનેને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ જ રીતે સમાજને માટે એમના જે કાર્યો છે તે પૂરા કરતા રહે. હોસ્પિટલને પણ મારી શુભકામના છે કે એક એવા વિસ્તારમાં હોસ્પિટલ છે કે જ્યાં ખૂબ ગરીબ માણસો છે. આજના યુગમાં હોસ્પિટલ અને એનો ખર્ચો પોસાવવો ગરીબ માણસો માટે ખૂબ અઘરો છે અને તેવા સંજોગોમાં આવી જગ્યાએ, આવા વિસ્તારમાં કે જ્યાં ખૂબ જરૂરતમંદ છે તેવા વિસ્તારમાં હોસ્પિટલ ચાલુ કરી છે. મને એવું લાગે છે કે એમનો ઉદ્દેશ હોસ્પિટલ ખોલીને કમાવાનો નથી, પણ ગરીબમાં ગરીબ માણસો સુધી એમની સેવા પહોંચે એ ઉદ્દેશથી આ હોસ્પિટલ ચાલુ કરી છે. અને મારી હૃદયપૂર્વક શુભકામના છે. અને જે બ્લડનું જે બ્લડ ડોનેશન કેમ્પ પણ કર્યો છે તે પણ ખૂબ ઉપયોગી છે, ખૂબ જરૂરત છે. એને કન્ટિન્યુ રાખે અને હંમેશા એ સેવાના કાર્યમાં પ્રગતિ કરે એવી મારી શુભકામના.